જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે ઓલો જે હમણાં છેલ્લા 3-4 દીથી ઓલો ઘાલી નીકળ્યો છે ને દીગુ, હવે પહેલાં બહુ મોટી મોટી ફાડી, બહુ મોટી મોટી વાતો કરી. પોલીસવાળો બન્યો ને હું એલસીબીમાં છું. એ પેલા જિગ્નેશભાઈ રાઠોડ એક ચેનલ હલાવે છે, એને એમ કહેતો હતો હું સ્ટાફમાંથી છું. પછી બીજે એક ભારે વાત થઈ, ત્યાં એવો ફાંકો માર્યો કે હું એલસીબીમાં છું. અને પેલા એવું પૂછ્યું કે તમારો અભ્યાસ શું? તો આ ભાઈ કે એલસીબી. એટલે અત્યાર સુધી હું અભ્યાસ પૂછે તો આપણે એવું કહેતા કે 10મું કર્યું, 12મું કર્યું, પછી કોઈ પણ સ્ટ્રીમમાં આપણે કોલેજ કરી, એવું બધું કહેતા. હવે આ ભાઈ નવો અભ્યાસ લઈ આવ્યા છે, એ અભ્યાસનું નામ છે એલસીબી. એટલું બધું આનું ઉચ્ચ ભણતર છે કે આણે એલસીબીનો અભ્યાસ કરેલો છે. એટલે આ મોટા મોટા ફાંકા મારતો હતો. હવે આ ભાઈ અત્યારે લીંડી રહી નથી. હવે પાછું એના મોઢે કબૂલ કરે છે કે હું ખોટું બોલ્યો હતો, હું પોલીસમાં નથી. અને હું એ જે એણે કીધું હું છું એ ઓડિયોમાં આવશે, એ ઓડિયોમાં તમે સાંભળી લેજો. અને લગભગ 15-20 દિવસ પહેલાં ફોન કર્યો તો ઓલા ભાઈ વસંતભાઈને ફોન કરીને કે ઓલા મનસુખભાઈ મારો ફોન નહોતો ઉપાડતા. પછી વસંતભાઈએ વાતચીત કરી, વસંતભાઈએ જ્ઞાતિ વિષયક શબ્દોથી થોડીક આડીઅવળી વાતચીત કરી, ગાળું બોલ્યો. પછી પાછો મારો હાળો બનવા આવ્યો, મારી યારે થોડીક ગાળાગાળી કરી. પછી સમાજે થોડો ખંખેર્યો, એટલે લીંડી ન રહી. પછી પોલીસમાંથી પાછું આમ આદમી બની જવું પડ્યું. અને હવે પાછું સ્વીકારે છે કે ભાઈ હું પોલીસમાં નથી અને હું ખોટું બોલ્યો હતો અને એવું કંઈ નથી. તો આવા જે નકલી પોલીસવાળા બનીને ફોન કરે છે એનાથી ચેતીને રહ્યો. આવા જે ભળવા હોય એનાથી બીવાની જરૂર નથી. કેમ કે કોઈ પણ જે વ્યક્તિ ખરેખર પોલીસમાં હોય એ આવી રીતે ક્યારેક ફોન કરતા નથી, આવી રીતે ધમકાવવા માટે. કેમ કે એ લોકોને આવી પડી જ નથી હોતી. એ લોકોને એની ડ્યુટીથી મતલબ હોય, બરાબર. અને ડ્યુટીની બહાર જઈ અને બીજું કાંઈ કરવું એ ગુનો બને છે. એટલે એ લોકો આવી ઝંઝટમાં નથી પડતા. પણ આ જે લુખ્ખા હોય ને એને હોય કે આપણે આવું કહીએ કે અમે પોલીસમાં છીએ ને એલસીબીમાં છીએ તો આ બી જાય. પણ એ જે તું બીવરાવતો અને બી જાય એ અમે નહીં, બરાબર. એટલે એ એમ કાઢી નાખજે. અને હવે તે સ્વીકારી લીધું છે, પણ હજી તારે ક્યાંક ફાંકો મારવો હોય તો એ કોઈક બીજા આગળ મારજે. અમારી જેવા આગળ ફાંકા ન મારતો. કેમ કે અમને એવી ખોટી કોઈની બીક લાગતી નથી. ખોટી બીક કોને લાગે? કે જેને અવળા ધંધા કરવો હોય, ખોટા કામ કરવો હોય એને બીક લાગે. બાકી તું એમ કે હું એલસીબીમાં છું અને તું અમને ધમકી આપ કે આમ નહીં કરવાનું અને વિડીયો ડિલીટ કરી દેવાનો. વિડીયો ડિલીટ ન થાય, તું અને ગમે કોઈ બીજા આવી જાય, તારી હાથ પેઢી ભેગી થઈ જાય તો વિડીયો ડિલીટ ન થાય. એક વખત ચડી ગયો પછી આમાં પાછું ન ભરવાનું હોય. એ ચડી ગયો વિડીયો ડિલીટ ન થાય, બરાબર. અને પછી એવું કહેતો હતો કે મનસુખ તારો છે એ ફોન નથી ઉપાડતો, બરાબર. તો કાલે એ જ મનસુખભાઈ ફોન કર્યો હતો. તો કાલે તો તું ગરીબ ગાય જેવો થઈ ગયો હતો અને લીંડી રહી નહોતી. તો માપે રહેવાય અને આપણે જે ધંધા કરી ખાતા હોય એ કરી ખવાય. અને આવા જે બીજા લુખ્ખા હોય ને એના રવાડે ચડવા ન જવાય. કેમ કે લુખ્ખા હોય એ લુખ્ખાઈ કરીને જીવતા હોય. પણ આપણે એની હારે ચડવા જઈએ તો આપણે ધક્કા ખાવાના થાય. પછી આપણે ખોટા પોલીસ બનવા જઈએ તો એમાં પાછા જે સાચા પોલીસવાળા હોય એ પાછા આપણને પકડે અને ખંખેરે. એટલે પછી આપણે એલસીબીમાં રહેવું અને પછી ખોટા ફાંકા મારવા કે હું એલસીબીમાં છું, અહીંયા મારું પોસ્ટિંગ છે, હું બધી જગ્યાએ ફરું છું. અને પછી પાછું એક ફાંકો એવો માર્યો કે અત્યાર સુધી હું નાગદાનની હારે હતો અને સાવરકુંડલા SC/ST સેલના ડીવાયએસપી સાહેબ છે એના રાઇટર, એને મેં કહી દીધું હતું કે નાગદાનને કાંઈ થવું ન જોઈએ. પણ હવે એ મારી યાર આડો હાલે છે એટલે આપણે રાઇટર સાહેબને કહી દઈએ કે આપણે આને તમે ફિટ કરી દેજો. અને પછી પાછો ફોન કર્યો અને ફોન કરીને પાછો કોકને કીધું છે કે આને આપણે ફિટ કરી દેવાનો છે. પેલો સામેવાળો પાછો એની યારે એનો મળતિયો એ પાછો કે હા કાંઈ વાંધો નહીં, વાહ તમારી લીલા એમ છે બધાની ભેગા થઈને સારા બધાને આખા ગામને ઉઠા ભણાવો છો. એટલે જોકે શું છે કોઈક ચોટલીવાળા હોય એ તારી વાતમાં આવી જતા હોય, પણ અમને તો ભરોસો હોય જ કે તારી જેવા લુખ્ખા હોય
એ વર્દીને લાયક ન હોય, એ ખાખીને લાયક ન હોય, બરાબર? કાંઈ વાંધો નહીં. આ બધા જ રેકોર્ડિંગ જે છે ને તારા એ મૂકું છું, જેમાં તું એવું ફાંકા મારતો હતો હું એલસીબીમાં છું, પછી ઓલા તે ડીવાયએસપી સાહેબના રાઇટરને ફોન કર્યો હતો એ રેકોર્ડિંગ એક મૂકું છું. પછી કાલે તને મનસુખભાઈ ફોન કર્યો હતો સામેથી, પહેલાં તું ફાંકા મારતો હતો મનસુખભાઈ ફોન નહોતું પાડતા, પણ પછી કાલ પછી મનસુખભાઈ તને ફોન કર્યો હતો ત્યારે તું પાછું ગાય થઈ ગયો હતો, ત્યારે તું 4 પગે થયો હતો. એટલે એ ઓડિયો મૂકું છું. અને એમાં તું જે આજીજી કરતો હતો ને કે એને કહેજો મને ફોન ન કરે, લુખા મારો એક ફોન તારામાં ન હોય, બરાબર? કેમ કે તું હલકી ન ગણા, તારે ગાળું સિવાય બીજો કોઈ ધંધો ન હોય, એટલે તારી જેવા હલકાને અમે ફોન ન કરી, તારી જેવા હોય ને એ એમને ફોન કરે તો અમારે તો હું છે ગમે એના ફોન ઉપાડવાનો, નકર તારી જેવા પાછા મોજમાં આવી જાય કે મારાથી બી ગયા, ફોન ઉપાડ્યો નહીં, એટલે થોડાક શું છે હવામાં આવી જાય અને 2 વાત અધર હાલવા માંડે, એટલે અમે ફોન ઉપાડવા પડે, નો છૂટકે. બાકી તારી જેવા લુખારેમાં વાત કરવા રાજી નથી. એટલી બધા રેકોર્ડિંગ મૂકું છું. તું જે આજીજી કરતો હતો ને કે એ 7 દી પહેલાં મેટર પતી ગઈ, એ ડોફા 7 દી પહેલાં મેટર પતી નહોતી ગઈ. 7 દી પહેલાંથી હું દિલ્હી હતો ને એટલે રેકોર્ડિંગમાં મૂક્યું નહોતું, અને પછી ભાવનગર આવ્યો એટલે મેં રેકોર્ડિંગ ચડાવ્યું, સમજે? કેમ કે હું તારી જેમ નવરો ન હોઉં, હું ત્યાં મારા કામ થઈ ગયો હતો અને કામમાં હતો એટલે રેકોર્ડિંગ હું ભાવનગર આવ્યો ને પછી મેં ચડાવ્યું, સમજો? એટલે આપણે આપણી પહેલાં તો લુખાઈ જ કરાય નહીં, આપણે લુખાયું કરીએ તો આપણે યુટ્યુબમાં ચડવાનું થાય. એટલે કાંઈ વાંધો નહીં, એ જેટલા રેકોર્ડિંગ છે એ બધા મૂકું છું, એ સાંભળજો. અને એના ફાંકા કેવા છે, કેવો પોલીસવાળો છે, અને આ એલસીબીવાળા સાહેબ દિગ્વિજયસિંહ સોલંકી એલસીબીવાળા એ હું વાત કરે છે એના ફાંકા સાંભળજો. પાછળ મૂકું છું રેકોર્ડિંગ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. નાગદાન જો ને 2 મહિના દિગ્વિજયસિંહ પોતે કહે છે 2 મહિના સુધી બારો નહીં આવે. કોને કીધું તમને? ના, મને કોઈ નથી કીધું. હું મારા પોતાના પર્સનલી શબ્દો કહું છું તમને. નહીં નીકળે બારો. બોલો હવે. જે તમે એડવોકેટ છો? ના. તમારો અભ્યાસ શું છે? પોલીસ. શેમાં પોલીસમાં? એલસીબી. રેકોર્ડિંગ ચાલુ છો? હા, એલસીબી. જો ડુપ્લિકેટ પોલીસ બનવા છે ને? ના, હું મોકલી આપું, પણ કાલે મોકલી આપું. મારા ભત્રીજાને કાલે મોકલી દઈશ, બરોબર? અને ભરતજી ઝાલાને મોકલી એલસીબી. અરે પણ આ લ્યો ને, પણ એમને લાઈન ઉપર લ્યો ને, કઈ કોઈનાથી ભરતજી ઝાલાથી એમ નહીં, ઝાલાથી ફાટી નથી. જણાવો. હા, દિગ્વિજયસિંહ બોલો છો? હાજી. હા, તમારામાં તમે બ્લેકમાં રાખેલા તમને. હા, તમારો નંબર આમાં મારામાં હતો, આમાં છે. અચ્છા, મેં કરેલા, પણ તમે શું કહેવાય મારો નંબર બ્લોકમાં નાખેલો તો કોઈ કારણોસર. બોલું હારા ફૂંડા બોલતા હોય એટલે કે નાખી દીધો હોય. ના, શ્યોર. બોલો જણાવો. હા, મેં કીધું કઈ બોલા અંકિતભાઈ નું રેકોર્ડિંગ હતું, એમાં કઈક મા બેન એમાં એકાબીજા ગારી બોરી બોલતા હતા. એટલે પ્રભુ આમાં એવું છે, સાંભળો. પછી એમાં મારી વાત સાંભળો તમે પેલા. હેલો. હા, નાગદાન સાથે મારા મિત્રતા આવી હતી ને, ત્યારે આ કઈક પિક્ચર એને મેં આવડું જ બતાવ્યું હતું એને મને, બરોબર? અને વાત હતી ત્યારની, અને આ ભાઈ લેટ પછી ચડાયું, કહેવાનો મતલબ. આખી વાત. અને પછી સાંભળો મારી વાત સાંભળો. એટલે મેં કઈ તથ્ય જાણ્યું નતું સચ્ચાઈનું કે સચ્ચાઈ શું છે, બરોબર? પછી આની કાસ્ટના જે મેરામાણ ભાઈ કરીને છે, મોટા કાલાવાડ ત્યાંના, ઓકે, એમને પછી મને વાત કરી બધી. એટલે મેં એમને બી ગાળો આપી પેલા તો, અને પછી એમને મને સાચી હકીકત કીધી ને, પછી મને ખબર પડી કે હારું આ તો ખોટું થયું મારાથી. બસ વાત આ છે. બોલો આમ તમે કહો આગળ. એમ કે તમે કોઈને ઓલા ન કરાય, એમ કે તમે તમારી રીતે ઓલું કરો છો એ તમારું વ્યાજબી વાત નથી. એમ એવું કરવું ન જોઈએ બને ત્યાં સુધી. ના, શ્યોર. હા, પછી પાછા તમે એને કહો હું એલસીબી માં નોકરી કરું છું, હું પોલીસમાં છું. ના પ્રભુ, એવું કાંઈ નથી. તમે ઓડિયો તમારું રેકોર્ડિંગમાં તમે બોલો છો. તો મારી વાત સાંભળો, જો સામે ખોટું બોલતા હોય તો બીજા ખોટું બોલે. પણ પોલીસ નો ઉપયોગ ન કરાય ને. પોલીસ સત્તાનો દુરુપયોગ કરો તો એની એમાં કેસ થાય, ખબર છે? કોઈ દી ના, તમે સાચા છો, પણ આપણે સીધની પોલીસમાં ફસશું. હા, આપણે નથી પોલીસમાં. તમે એને જે એડ્રેસ આપ્યું એમ કીધું હું એલસીબી માં છું. ના, એ તો શું ત્યારની વાત કઈક અલગ જ હતી, બરોબર? નાગદાન હારે હતો ને, એટલે નાગદાને મને શીખવાડ્યું કે પેલા સરકારી જે આજે સરકારનું મહત્વનું અંગ છે એલસીબી, એટલે ઈ એક પોલીસ છે, એનો દુરુપયોગ કરાય? ના, નોટ કરાય ને. હું કેતો છું તમારા રેકોર્ડિંગમાં તમે બોલો છો હું એલસીબી માં છું, હું નકર આમ કરી દઈશ, ખાતાને ઉપાડી લઈશ, ખાતાને ફિટ કરી દઈશ. હવે પ્રભુ હું શું કહું છું,
વાતનો પૈતે લગભગ શું કહેવાય આજે 8 દી થયા બરોબર. હા ખબર પડે ને એટલે આમ તમને તમને તો આ બધું જો કે ન સમજાવવાનું હોય કારણ કે તમારો તો શું કહેવાય વિષય થઈ ગયો. હા એટલે સાંભળો મારી વાત. જે ત્યારે જે હતું તે બાકી અત્યારે મારે કાંઈ છે નહીં પર્સનલી બરોબર. એક હારે કોઈ હારે છે પણ આપણે હું કામ કોઈને દાડિયા બનવું છે આપણે મજૂર કોઈ અલ્યા પ્રભુ હું શું કહું છું મને પિક્ચર જ આખું ઊંધું દેખાડ્યું હતું. હું કઉ છું એને દેખાય અત્યારે મારી વાત આજે પતી ગયું પછી કાલે તમને કોઈક ઊંધું પિક્ચર બતાવે તો નો ફરી વાર હવે શું કહેવાય કારડિયા શું ન ભૂલ થાય. હવે તો પેલા બધું જાણી લેવું. અત્યારે કોઈ બાટલા ચડાવવા તો આપણે કોઈનો હાંડિયો બનાવી ના બનાય શ્યોર. તમને એવું લાગતું હોય મારી વાત સાંભળો પોલીસ જો મારે મને તમને તકલીફ હોય કે ભાઈ મનસુખભાઈ છે ઈ મને એનાથી એલર્જી છે તો ભારતની અંદર પોલીસ પ્રોટોકોલ ફોર્સ છે. અચ્છા પોલીસ ની અંદર પછી તમને ન્યાય ન મળતો હોય તો નામદાર અદાલત છે. શ્યોર. હવે તમે એને ખોટું ઓલું કરો ને તમે એને મા બેન અમી ગાળું દો ને એ બધું છે તો એનો મિનિંગ નથી. ના શ્યોર તમે સાચા છો. હું કહું છું એક્સેપ્ટ કરું છું મારી ભૂલ. હા કે એમાં હવે ફલાણા ભાઈએ કીધું તો હવે તમે મારે ચાલો તમે કોઈ એવા ડોન તો નથી તમને નાગદાન ભાઈ કહે તમે કોઈને તમે હાલો કોઈને હમણાં તમે કોઈને ગુનો કાયદો હાથમાં લ્યો દેશ ખરાબ થાય અમને કઈ વાંધો નથી. હા કાયદો હાથમાં લ્યો ને કોઈને છરા ખોગાઈ દો તો કાયદો હાથમાં લ્યો તેની દેશ ખરાબ થાય. ના થાય શ્યોર થાય. આસારામ બાપુ હજી ડાયર ખાય છે. હા જેને અબજો રૂપિયાનો ખરવો રૂપિયાનો માલિક જેના દેશ વિદેશમાં જેના આશ્રમ છે હજી છૂટતા નથી. બરોબર. તો આપણે શું કેવાય ના શ્યોર. હા એટલે બને ત્યાં સુધી આપણે એવું કાયદાનો સજ્જો થાય એવું કામ આપણે ન કરવું જોઈએ મારા માનવા પ્રમાણે. ના શ્યોર તમે સાચા કહું છું ને એને કહેજો ફરી વાર મારો શું કહેવાય કોલેજ ન જાય કાંઈ ના થાય બરોબર. બાકી તો હું છે મેં તો તમારું રેકોર્ડિંગ સાંભળ્યું ને એટલે મેં કીધું કે તમે LCB નો ઉપયોગ કર્યો ભાઈ હું LCB ના પ્રભુ શ્યોર હું શું કહું છું હવે યાર તમને તો યાર શું કહેવાય એન્સાયક્લોપીડિયા વાળા છો તમે બરોબર. શું કહેવાય જનરલ નોલેજ તો તમારા ઠાંચીને ભર્યું એટલે તમને બધી ખબર જ હોય આપણો મારી વાત બરોબર. પણ ફરી વાર એને કહી દેજો બરોબર કે રહી વાત બીજી કે આના જે ફાલતુ રહ્યા ને એ લોકો ફોન કરે છે. તમે મુદ્દે સમજતા નથી ભાઈ. જો આજે તમે કોઈને દાદાગીરી વાળો ફોન હોય એટલે સમજદાર વ્યક્તિ તમને ફોન કરવાનો છે. ના કાંઈ સમજદાર ના દાદા ડાયરેક્ટ તમે મા બેન હમી જે અંકિતભાઈ વાઘેલા અરે તમે જે વાત કરો છો ને તમે મા બેન હમી ગાળું દો. હા શ્યોર શું કહેવાય ત્યારે હા ને કઈક હું અલગ મૂડમાં હતો. હવે મારે ગમે મૂડમાં હાલો કદાચ તમે દારૂ પીતા હોય ને તો પીને શાંતિ સુઈ જવાનું હોય કઈ એનો મતલબ એવો નથી કે તમે જગતને ત્રાસ આપો. પીતા હો તો તમારી રીતે પીન માં તો ગોદડું ઓઢી જવાય બાકી ગોદડા બાર નીકળીએ તો મોરલા બોલે. વાંધો નહીં બીજું કઈ બોલવાનું થાય પ્રભુ તમારે આગળ કહો. નહીં બસ અમે તો એના માટે મેં તમને રિંગ કરી ભાઈ આવું છે તો એમાં તમે LCB નું કઈક તમે કીધું ને એટલે મારે ફોન કરો. કશું ને તમે તારે એમાં લો ને તમારો જો ફ્રેન્ડ સર્કલમાં હોય તો એને કહી દેજો બરોબર. હા નહીં અમારે તો હું જે રેકોર્ડિંગ આવ્યું એટલે મેં સાંભળ્યું એટલે તમને ફોન કર્યો. મારે કોઈ ફ્રેન્ડ સર્કલ અમારે કઈ ફ્રેન્ડ સર્કલ નું કઈ હોય નહીં. અમે તો રેકોર્ડિંગ તમારું સાંભળ્યું મેં તો તમારો સ્વભાવ સારો નતો લાગ્યો મેં તમારો નંબર જ બ્લોકમાં રાખ્યા હતા. શ્યોર કેમ કે જે તે સમયે તમે કઈક વાંગરાઈ કરી હોય એટલે મેં બ્લોકમાં નાખી દીધા કેમ કે અમારે એવી દાંડાઈ કરવી કે ખોટી તકલીફ લેવી કે એનાથી કઈ મતલબ નથી. ના શ્યોર. આ તો તમે એમાં એવું બોલ્યા ને કે હું LCB માંથી બોલું છું. એટલે મારે તમને ફોન કર્યો ભાઈ LCB માંથી બોલતા હોય તો નામદાર કોર્ટમાં તમારી સામે દાદ માંગવી પડે. શ્યોર ના એવું કઈ ના તો તમને પોલીસ ખેતી કરું છું ખેડૂત છું ફાર્મર. બસ પણ હવે ખેતી કરે આ સિસોડામાં પડાય નહીં. ના પૈકી ગયો હવે શું કહેવાય અઠવાડિયામાં તો બધું જોઈ લીધું ભડક મની ના કોલ આવે એની મને કેટલાક ના જવાબ દેવાના. આ તો બધું ખરાબ હોય ભાઈ આમાં તો ઠીક છે હાલો તમે આ LCB ના હોદ્દા ઉપર તમારી વાત ફરિયાદ થાય એટલે તમે માનશો તમે ઈ રેકોર્ડિંગ ઉપર તમારી વાત કેસ થાય કેમ કે આજે ડુપ્લિકેટ PSI બનવું ખોટું LCB બનવું ઈ ગુનો છે. શ્યોર. હું અત્યારે કોઈને ફોન કરું મારે કેવું જ પડે હું મનસુખભાઈ રાઠોડ બોલું છું. હું PSI બોલું છું એવું મારે સત્તાનો દુરુપયોગ કોઈનો ન કરી શકું. ના એ સાચું કેસ થાય ને તમે તો ખુદ એવું બોલું છો હું તો LCB માંથી બોલું છું. LCB એટલે લોકલ ક્રાઇમ. તમે એકનો એક વર્ષ વારંવાર કેમ ઉલ્લેખ કરો છો? કહું છું કે ક્લોઝ કરી નાખો તો મેં કીધું તમને બરોબર કે શું કે સોર્ટ આઉટ થઈ ગયું એમ કહું તમને. એકનો એક વર્ષ તમારે વારંવાર એનો ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ ખરો? અરે તમને કાયદો ની વાત કરું છું કે જે પરિભાષા છે એ કાયદા વિરુદ્ધની છે એમ મેં તમને. હા ના પણ પ્રભુ એવું કાંઈ છે જ નહીં બરોબર. શું કહેવાય તમે જે માનો છો ને એવું એ માલ્યું કાંઈ નથી બરોબર. હા ઓકે ભલે કાંઈ વાંધો નહીં. એટલે હવે અંકિતભાઈ ને ફોન ન કરતા હો. ના શ્યોર હો. અને એમને કહેજો કે અહીંયા મારામ ન કરે. ના ઈ કરે જ નહીં. આ તો તમે પછી હું જાવું ગાયરું બોલો એટલે કરતા હોય બાકી નગર કરે. ના ફેરી વાર ના થાય મારો કોલ ન જાય તમે મજા કરો. ઓકે.
પણ આ હું શું કહું છું ભાઈ, એક લાસ્ટ રિક્વેસ્ટ તમને કહું, હા. આપણે બંને વાત કરીએ પણ રેકોર્ડિંગ નહીં ચડાવે ને? હવે એમાં રેકોર્ડિંગ ક્યાં ચડાવવા જેવી વાત છે, પણ આ તો તમે સત્તાનો દુરુપયોગ કર્યો એટલે મેં તમને ના ફોન ના કર્યો. શ્યોર. હવે હું શું કહું, તમને ફ્રેન્ડલી કહું છું, મિત્ર જેવા છો, સારા વ્યક્તિ લાગ્યા બરાબર. તો એક આની રિક્વેસ્ટ કરું કે આ મુગલતા નહીં આપણે બંને જે ચર્ચા થઈ, બાકી નેક્સ્ટ ટાઈમ આગળ મારે તમારે કોઈના રસ્તામાં આવવાનું નથી થતું. અરે એમાં કાંઈ મતલબ જ નથી. આ તો તમે આ બાબતમાં શું છે કે અમારે તો જાહેર જીવન છે, અમારો કોઈ વેરી ના, ન હોય. અમારે તમે ગાયરું કહેતા હોય તો અમારે કાંઈ મતલબ નથી. હું કેમ તમે તમારી ભાષા ને તમારું વાણી સ્વતંત્ર બગાડો છે, એમાં અમારે શું લેવા દેવા? ના ના શ્યોર શ્યોર બરાબર. પણ આ હું શું કહેવાય, તમને એક સારા વ્યક્તિ તરીકે એક ભલામણ કરું છું બરાબર આપણી પાસે. કાંઈ વાંધો નહીં. બને એટલે એવું નહીં કરવાનું. હા.